અને હવે બુલેટિનમાં આગળ મહત્વના સમાચાર પર વાત કરીશું। મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપની તૈયારી। ભાજપે મહારાષ્ટ્ર માટે 2 નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે। ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ નિરીક્ષક તરીકે। ધારાસભ્ય દળની બેઠકમાં 2 નિરીક્ષકો સામેલ રહેશે। તો બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લગાડવામાં આવશે। મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે। અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહેશું। ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે અને એમાં ભાગ લેવા જવાનું અમે બંને હજી મિટિંગ નક્કી નથી થઈ ક્યારે અને કયા દિવસે, પણ જેવું આ સાંજ સુધીમાં નક્કી થશે એ મુજબ અમે લોકો ત્યાં જશું।